નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ અંબાજી, જ્યાં પરિક્રમા થતી હોય છે એ રૂટનો તમને બતાવવાનો છું. અને પરિક્રમા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી. તો તમે આવી રહ્યા છો તો આ પરિક્રમાનો લાભ પણ લઈ શકો છો. આજે હું તમને ઘરે જ બેઠા 51 શક્તિપીઠના દર્શન કરાવવાનો છું, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, તમે અંબાજી આવવા માગો છો તો અંબાજી આવવા માટે બેસ્ટ ઓપ્શન છે GSRTC. જો તમે અમદાવાદથી આવ્યા છો, અમદાવાદ ગીતા મંદિર અથવા તો નરોડા પાટિયાથી તમે અંબાજી સુધી પહોંચી શકો છો. તે ઉપરાંત જો તમારે ત્યાંથી અંબાજી સુધીની બસ નથી આવતી તો તમારે આવવાનું છે હિંમતનગર અથવા તો અમદાવાદ. જે નજીક પડે ત્યાં પહોંચી જાઓ, ત્યાંથી તમને અંબાજી સુધીની ડાયરેક્ટ બસ મળી જશે. તો અત્યારે આપણે પહોંચીએ છીએ અંબાજી ગબ્બર પાસે. નીચેથી તમે અહીંયા જોઈ રહ્યા છો, આ રસ્તો છે, ત્યાંથી તમે ઉપરની સાઈડ આવવાનું હોય છે અને અહીંથી સીડીઓ ઉપર સાઈડ તમારે જવું હોય તો અંબાજી મંદિર સુધી જઈ શકો છો. તે ઉપરાંત એકવાર પરિક્રમા કરવા માંગતા હો તમે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, તો ત્યાંથી આ ગેટથી તમારે પરિક્રમા કરવાની હોય છે. આજે આપણે 51 શક્તિપીઠના દર્શન કરવાના છીએ. તમે જોયા હોય તે બોર્ડ માર્યા હોય છે કયું શક્તિપીઠ આવ્યું છે અને કઈ જગ્યાએ આવ્યું છે, તો તેને જઈને આપણે દર્શન કરીએ. આ પહેલા નંબરનું શક્તિપીઠ છે, મિથિલા શક્તિપીઠ. તમને હું દર્શન કરાવી દઉં. દોસ્તો, અત્યારે આપણે શક્તિપીઠના દર્શન કરી રહ્યા છીએ. ફર્સ્ટ શક્તિપીઠ અહીંયા આવેલું તો આપણે જોયું, બીજું શક્તિપીઠથી આગળ જ આવેલું તો લાઇનસર અહીંયા બધા શક્તિપીઠો આવેલા છે. તો 1 by 1 બધા શક્તિપીઠના આપણે દર્શન કરવાના છીએ અને તમને કરાવવાની કોશિશ કરવાનો છું. આ શક્તિપીઠ છે મગધ શક્તિપીઠ. આ જે ગબ્બરની પરિક્રમા છે 51 શક્તિપીઠની દર્શનની, અને ગબ્બર ફરતે ગોળ ફરવાનું, જે 2000 સ્ટેપ જેવું કંઈક છે, જે રાઉન્ડ ફરતા તમને આના પરિક્રમા પણ થઈ જશે અને 51 શક્તિપીઠના દર્શન પણ તમને અહીંયા થઈ જશે. દોસ્તો, અંબાજીની જે આ પરિક્રમા છે તે 12 તારીખથી 16 તારીખ સુધી, એટલે કે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી અહીંયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ટાઈમે તમે આવી રહ્યા છો તો તમને વધારે મજા આવશે. અહીંયા અલગ અલગ ટાઈપના પ્રોગ્રામ હોય છે, જેની ડિટેલ હું તમને મારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તે જોઈ લેજો. દોસ્તો, તમે સાંજના સમયે અહીંયા પરિક્રમા કરી રહ્યા છો તો અહીંયા જંગલી જાનવરો પણ રીંછ પણ તમને જોવા મળશે. તો સાંજના સમયે ખાસ તમે અહીંયા પરિક્રમા ના કરતો. આ સંકુલ 2 આવેલું છે, અહીંયા જઈએ આપણે દર્શન કરવા માટે. કરવીર શક્તિપીઠ આવેલું છે અહીંયા, તમે જોઈ રહ્યા છો. અત્યારે પરિક્રમાનું આયોજન થઈ રહ્યું છે. તો આ મહોત્સવમાં 12 તારીખથી 16 તારીખ સુધી આ પરિક્રમાનો મહોત્સવ ચાલવાનો છે. તો તેમાં અહીંયા તમે જોયો છો દીવાથી એને સજાવવામાં આવેલું છે. થોડાક અંતરે તમને આ વોશરૂમની સુવિધા પણ જોવા મળી જશે. આ સંકુલ 3 છે, જ્યાં આ 3 શક્તિપીઠ આવેલા છે.
આવીએ આપણે દર્શન કરીએ. ગોદાવરી તટ શક્તિપીઠ તમે આ જોઈ રહ્યા છો, દર્શન કરી લો તમે. દોસ્તો તમે પરિક્રમા મહોત્સવના ટાઈમે તમે અહીંયા આવી રહ્યા છો તો અહીંયા હવનકુંડ ને બધું બનાવેલું છે, તમે જોઈ રહ્યા છો. તો તેની પૂજા અને બધું હવન અહીંયા થતો હોય છે એ ટાઈમે. તો એ ટાઈમે તમે આવશો તો વધારે સારું રહેશે. દોસ્તો અહીંયાની જે ગબ્બરની પરિક્રમા છે એકાંત શક્તિપીઠમાં ચારો દિવસે લોકો કોઈ આવતું નથી અને પરિક્રમાના દિવસે લોકો આવતા હોય છે. તો એ ટાઈમે વધારે પબ્લિક જોવા મળશે. બાકીના દિવસે તમે આવી રહ્યા છો, હું અત્યારે એક દિવસ પહેલાં આવી રહ્યો છું અહીંયા, તો અહીંયા બહુ જ કોઈ પબ્લિક દેખાતા નથી. 1 થી 2 જણા હતા જે મને મળ્યા, જે આ શક્તિપીઠની યાત્રા પરિક્રમા કરતા હોય છે. આવા બેસવા માટેની જગ્યાઓ અહીંયા બનેલી છે, તમે જોઈ રહ્યા છો. અને અહીંયા થોડાક વસ્તુ લખેલી તમને જોવા મળશે, તો એ વાંચતા વાંચતા તમે આગળ વધી શકો છો. આ તમે દર્શન કરી રહ્યા છો વારાણસી શક્તિપીઠના. આ શક્તિપીઠ છે પ્રયાગ શક્તિપીઠ, તમને બતાવી દઈએ. અહીંયા જે છે એ 12 નંબરનું શક્તિપીઠ આવેલું છે. ત્યાં બાજુની સાઈડ તમે જોઈ રહ્યા છો, ત્યાં વ્યૂ પોઈન્ટ પણ આવેલું છે, સનસેટ પોઈન્ટ પણ આવેલું છે. તો તેની પણ તમે વિઝિટ કરી શકો છો. આ તમે જોયો છો મારી પાછળ વ્યૂ, કેવો ખૂબસૂરત વ્યૂ આવી રહ્યો છે. તો અહીંયા પહોંચી પછી તમને આવો વ્યૂ જોવા મળશે. અહીંયા તમે જો આવી રહ્યા છો તો નાના બાળકોને તમારી સાથે રાખજો. અહીંયા ઝરખ નામનું જે જંગલી જાનવર છે તમને જોવા મળી શકે છે. તો તમે અહીંયા પરિક્રમા કરી રહ્યા છો તો તમારી સાથે નાના છોકરાને રાખજો. દોસ્તો તમે દર્શન કરી રહ્યા છો જ્વાલામુખી શક્તિપીઠના. ઉપર તમે જોયો ગબ્બર મંદિર જે છે એ અંબાજીનું મંદિર તમને દેખાઈ રહ્યું છે. અહીંથી આપણે જઈ રહ્યા છીએ શક્તિપીઠના દર્શન કરતાં કરતાં અંબાજી મંદિર સુધી. આ ભૈરવ પર્વત શક્તિપીઠ છે ગુફામાં, તો આપણે જઈએ. દોસ્તો જો તમે એડવેન્ચરના શોખીન હો તો તમારી માટે આ પ્લેસ બહુ જ ખાસ છે, કારણ કે અહીંયા કોઈ અમારી સિવાય કોઈ જોવા મળ્યું નહીં અને અમે એકલા જ આ પરિક્રમા કરી રહ્યા હતા. તો તમે એડવેન્ચરના શોખીન હો તો તમે આ પરિક્રમા જરૂર કરજો. અને આ અંબા માતાની પરિક્રમા છે જે તમે ગમે ત્યારે કરી શકો છો. આપણે જ્યારે પરિક્રમા ચાલુ કર્યું ત્યારે આપણે ઉપરની સાઈડ ચડી રહ્યા હતા અને હવે આપણે ધીમે ધીમે નીચેની સાઈડ જઈ રહ્યા છીએ. આપણે તમે જોઈ રહ્યા છો તો પગથિયા છે જે નીચેની સાઈડ જઈ રહ્યા છે. તમે જુઓ નીચે પણ શક્તિપીઠો આવેલા છે અને ત્યાંથી આગળ સાઈડ ઉપરની સાઈડ આપણે ત્યાંથી જઈશું.
જે પરિક્રમા મહોત્સવ થઈ રહ્યો છે, જેના લીધે અહીંયા તમે જોડે શણગારવામાં આવે છે, ઝંડાઓ લગાવવામાં આવે છે. તે ઉપરાંત અહીંયા દીવાનું લાઇટિંગનું કામ અત્યારે જોરશોરથી ચાલુ છે. ખડતોયા તટ આ જે શક્તિપીઠ છે એ બાંગ્લાદેશનું શક્તિપીઠ છે. તો ઉપર જોઈ રહ્યા છો ગબ્બર મંદિર, અને આપણે સાવ નીચેની સાઈડ પહોંચી ચૂક્યા છીએ, જે શક્તિપીઠ 20 નંબર આવ્યું છે ત્યાં સુધી. તો અહીંયાથી હજી તો આપણે બહુ ઉપર જવાનું છે પાછું. અહીંથી હવે ઉપર જવાનું ચાલુ થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો રસ્તો તમને બતાવી દઉં. અહીંથી હવે આપણે પાછા ઉપરની સાઈડ ચઢાઈ સારું થઈ જશે. અત્યારે આપણે 1170 સ્ટેપ સુધી પહોંચ્યા છીએ. 2000 જેવા સ્ટેપ છે ઉપર પહોંચતા. તો આપણે હજી અડધો સફર પૂરો કર્યો છે. હજી આપણે અડધો સફર પૂરો કરવાનો બાકી છે.
આપણે જે લાસ્ટમાં દર્શન કર્યા 50માં એ લાસ્ટ છે અને છેલ્લું 51 જે છે એ આપણું અંબાજીનું ગબ્બરવાળું છે. તો તેના દર્શન હવે કરવાના છે. અહીંથી 800 સ્ટેપ ઉપરની સાઈડ છે જો તમારે ગબ્બર જવું હોય તો. અને રોપવે પણ અહીંથી નજીક પડે છે, તો રોપવે દ્વારા જવું હોય તો રોપવે નજીક છે, તો રોપવેથી તમે ઉપર સુધી જઈ શકો છો. તમને જે ઓપ્શન હોય, તમે થાકી ગયા હોય તો રોપવેથી દ્વારા જવું વધારે સારું રહેશે. આપણે રોપવે દ્વારા જ ઉપર સુધી પહોંચવાના છીએ. જે આપણે અહીંથી પરિક્રમા ચાલુ કરી હતી તે આ ગેટની પાછળની સાઈડથી આપણે પરિક્રમા ખતમ કરીને બહાર આવતા હોય છે. ત્યાંથી તમારે જો ગબ્બર બાજુ જવું હોય તો ઉપરની સાઈડ જઈ શકો છો, અને રોપવે દ્વારા જવું હોય તો રોપવે માટે પાછા રિટર્ન આવીને અહીંથી રોપવે બહાર આવતા તમને રોપવેમાંથી જેવા બહાર આવશો તમને અહીંયા બહાર નીકળતા હોય છે. અહીંથી આ મંદિર ઉપર આવેલું છે. દોસ્તો, આ છે અંબાજી ગબ્બરનું છેલ્લું 51 શક્તિપીઠ, જેના તમે દર્શન કરી રહ્યા છો. તો કમેન્ટમાં જય અંબે લખવાનું ના ભૂલતા. તો તમને કેવું લાગ્યો આ પરિક્રમાનો વિડીયો તો મને કમેન્ટ કરીને જરૂર બતાવો. તમે જો મારા વિડીયો પસંદ આવી રહ્યા છો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકન જરૂર પ્રેસ કરો તાકી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.